ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11th કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 21માં ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તરના પુરાવા વિશે વાત કરવાની છે. હવે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તર વિશે આપણને કંઈ જ નથી ખબર, પણ એ વસ્તુ સમજવા માટે જે છે આપણે પહેલા વર્ણપટ સમજીશું. વર્ણપટ બી બે પ્રકારના આવશે, ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ. એ આપણે સમજીશું અને ત્યાર પછી આપણે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તર પર જઈશું. પણ એના પહેલા આપણે વર્ણપટ શું છે એ આપણે સમજીએ. હવે વર્ણપટને જો આપણે સિમ્પલ જો કહીએ તો જે વર્ણપટમાં એટલે કે જેમાં તમને શું મળશે, જુદી જુદી તરંગ લંબાઈવાળા તમને અનેક વિકિરણો મળે, એવા વિકિરણોના સમૂહને તમે એઝ અ વર્ણપટ કહી શકો. ફોર એક્ઝામ્પલ, તમે ચોમાસામાં મેઘધનુષ્ય તમે વાદળમાં જોશો તો મેઘધનુષ્યમાં તમને જાની, વાલી, પીનારા મળે. જાની, વાલી, પીનારા એટલે કે જાંબલી, નીલો, બરાબર, એ રીતે વાદળી, એ રીતે છેલ્લા લાલ રંગ સુધી તમને જુદા જુદા શું મળશે, રંગો મળશે. આ જુદા જુદા રંગોની તરંગ લંબાઈઓ શું છે, જુદી જુદી છે અને એનાથી બનતો જે સમૂહ જે છે એ સમૂહને એઝ અ આપણે શું કહી શકીએ, વર્ણપટ કહી શકીએ છીએ. તો મારા હિસાબે વર્ણપટ એટલે તમે જો મેઘધનુષ્ય જોશો તો તમને એક્ઝેક્ટલી વર્ણપટ શું છે એ તમને ખબર પડી ગઈ હશે. હવે આ વર્ણપટ જે છે આપણે કશે જોયો છે અથવા તો આપણે આ વર્ણપટ કશે બનાવી શકીએ છીએ તો ધ્યાન રાખજો, આ વર્ણપટ આપણે પ્રિઝમમાં બનાવી શકીએ છીએ. પ્રિઝમ જે છે એક એવું સાધન જે છે કે એમાંથી પ્રકાશને પસાર કરતા જે છે એ પ્રકાશનું શું કરે છે, વિભાજન કરે છે. તો પ્રિઝમ કદાચ તમે વર્ડ સાંભળ્યો પણ હશે અથવા તો એ તમે 12થમાં પ્રેક્ટિકલ પણ પ્રિઝમના કરશો એટલે વધારે આઈડિયા આવશે. તો પ્રિઝમ એક એવું આપણા પાસે એવું કહી શકીએ કે પ્રિઝમ જે છે બરાબર એ એવી રચના છે કે જેમાંથી પ્રકાશ પસાર કરતા જે છે એનું શું થાય છે, વિભાજન થાય છે. એટલે જો આપણે બરાબર પ્રિઝમ લઈએ, દાખલા તરીકે આ રીતે આપણે સમજી લો પ્રિઝમ છે. પ્રિઝમમાંથી તમે એક બાજુ સફેદ પ્રકાશ પસાર કરો. કયો પ્રકાશ પસાર કરો? સફેદ પ્રકાશ પસાર કરો. તો જ્યારે એ આ રચનામાંથી પસાર થશે, ત્યારે તમને જુદા જુદા તમને આ બાજુ શું મળશે, જુદા જુદા રંગો તમને જોવા મળશે. અહીંયા બી તમને જાની, વાલી, પીનારા જ મળશે, બરાબર. અહીંયા બી તમને શું મળશે, જાની, વાલી, પીનારા જ મળશે. જાની, વાલી, પીનારા એટલે કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને છેલ્લા રાતો એટલે કે તમને લાલ રંગ મળશે. ઓકે, તો આ રીતે જે પ્રકાશનું વિભાજન થઈને જે તમને બીજી બાજુ જે આટલા જે રંગો મળે છે, તો આ જે રંગો જે છે એ જે પડદા પર પડશે એ રંગોના સમૂહને એઝ અ આપણે શું કહી શકીએ, વર્ણપટ કહી શકીએ. વર્ણપટ કહી શકીએ. હા, વર્ણપટમાં આપણે અહીંયા એવું જોઈ શકીએ કે સફેદ પ્રકાશ આ રીતે પસાર કરો તો તમે જોઈ શકો કે સૌથી વધારેમાં વધારે વિચલન તમને જાંબલી રંગનું મળશે. કેમ કે તમે પ્રકાશ અહીંયા પસાર કર્યો તો જાંબલી રંગ તમને સૌથી ના મળ્યો નીચે, તો જાંબલી રંગનું વિચલન સૌથી વધારે મળશે. અને સૌથી ઓછું જો વિચલન દેખાતું હોય તો એ રાતા રંગનું છે. રાતો રંગ જે છે એનું ઓછું વિચલન દેખાશે. પરિણામે જાંબલી રંગ જેની તરંગ લંબાઈ નાની છે એનું વિચલન વધારે મળે છે અને રાતો રંગ જેની તરંગ લંબાઈ વધુ છે એનું વિચલન તમને અહીં શું જોવા મળે છે, ઓછું જોવા મળે છે, એવું આપણે કહી શકીએ છીએ. તો આ આપણું વર્ણપટ છે, બરાબર. આ શું છે, આપણું વર્ણપટ છે. હવે વર્ણપટને સમજવું હોય તો આપણે એવું કહી શકીએ કે જ્યારે પ્રકાશનું સફેદ કિરણ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે પ્રકાશનું કિરણ જુદા જુદા રંગીન પટ્ટાની શ્રેણીમાં ફેરવાય છે. એટલે પ્રકાશનું કિરણ જે છે એ વિભાજન થઈને તમને જુદા જુદા રંગોની શું મળશે, શ્રેણી મળશે. ઓકે, જેને એઝ અ આપણે શું કહીશું, વર્ણપટ કહીશું. તો જુદા જુદા રંગોની જે આ શ્રેણી મળશે, જાની, વાલી, પીનારા, એને એઝ અ આપણે શું કહી શકીએ, વર્ણપટ કહી શકીએ છીએ. આ વર્ણપટમાં લાલ પ્રકાશ એટલે કે રાતો પ્રકાશ જેની તરંગ લંબાઈ સૌથી વધુ છે, એનું વિચલન શું થાય છે, ઓછું થાય છે. વિચલન ઓછું થાય એટલે કે આ પ્રકાશ તમને બેઠો સીધો જ મળશે, બરાબર. ઓલમોસ્ટ તમને સીધો મળશે, થોડો ઘણો બરાબર વિચલિત થયેલો મળશે
પણ સફેદ પ્રકાશનું કિરણ આ રીતે છે તો વિચલન તમને રાતા રંગનું સૌથી ઓછું મળશે. એ જ રીતે જાંબલી પ્રકાશની વાત કરીએ તો જાંબલી પ્રકાશ જે છે જે સૌથી ઓછી તરંગ લંબાઈ ધરાવે છે એનું વિચલન શું થાય છે? વધારે થાય છે. કેમ કે તમે જોઈ શકો કે પ્રકાશ તમે આ રીતે પસાર કર્યો અને જાંબલી રંગ તમને ક્યાં મળ્યો? અહીંયા નીચે મળ્યો. તો સૌથી વધુ વિચલન કોનું મળશે? જાંબલી રંગનું મળશે. સિમ્પલ જો આપણે કહીએ તો તરંગ લંબાઈ વિચલનના વ્યસ્ત પ્રમાણમાં છે. તરંગ લંબાઈ જે છે વિચલનના શું છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જેટલી વધુ તરંગ લંબાઈ વિચલન ઓછું, જેટલી ઓછી તરંગ લંબાઈ વિચલન શું મળશે? વધારે મળશે. તો આ રીતે આપણે બરાબર કહી શકીએ છીએ. આમ દ્રશ્યમાન વર્ણપટમાં જાંબલીથી લાલ રંગનો હોય છે જેને આપણે સતત વર્ણપટ કહેવાય છે. આ વર્ણપટમાં કશે તમને ગેપ દેખાતો નથી. એટલે કે તમે જાની વાલી પીનારા બરાબર આ જો તમે જોશો તો તમને રંગો તમને સતત જ દેખાશે. આમાં કોઈ પણ પ્રકારનો ગેપ દેખાતો નથી. એટલે એને એઝ આપણે સતત વર્ણપટ કહી શકીએ છીએ. તો મારા પ્રમાણે હવે વર્ણપટ તમારા માઇન્ડમાં આવી ગયો હશે કે પ્રકાશના કિરણને આપણે પ્રિઝમમાંથી પસાર કરીએ તો બીજી બાજુ આપણને રંગોની શ્રેણી મળશે. આ રંગોની શ્રેણીને એઝ આપણે વર્ણપટ કહી શકીએ છીએ. બીજું આ જે શ્રેણી મળે છે એમાં સૌથી વધુ વિચલન કોનું થાય? તો ઓછી તરંગ લંબાઈનું સૌથી વધુ વિચલન થાય અને ઓછું વિચલન વધુ તરંગ લંબાઈનું થાય. એટલે કે ધ્યાન રાખજો, તરંગ લંબાઈ વિચલનના વ્યસ્ત પ્રમાણમાં છે. જાંબલી રંગ જે ઓછી તરંગ લંબાઈ વાળો છે એનું વિચલન વધારે થાય છે અને રાતો જે વધુ તરંગ લંબાઈ ધરાવે છે એનું વિચલન શું થાય છે? ઓછું થાય છે. તો આટલું આપણું વર્ણપટમાં આવશે. હવે વર્ણપટ કોન્સેપ્ટ ક્લિયર થતો હોય તો હવે આપણે બે પ્રકારના વર્ણપટ જોવાના છે. ઉત્સર્જન વર્ણપટ અને બીજું છે શોષણ વર્ણપટ. તો હવે આપણે બે પ્રકારના વર્ણપટોની વાત કરીશું. ઉત્સર્જન વર્ણપટ અને બીજું આપણે વાત કરીશું શોષણ વર્ણપટ. હવે આપણે એવું કહી શકીએ કે દરેક વસ્તુ જે છે બરાબર આપણે જે આજુબાજુ જોઈએ છે દરેક વસ્તુ બરાબર એ શું કરે છે ખબર? યોગ્ય ઉર્જાનું શું કરે છે? શોષણ કરે છે. અને ઉર્જાનું શોષણ કરીને જે છે એ વિવિધ જુદી જુદી તરંગ લંબાઈ વાળા વિકિરણનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. સપોઝ એમ સમજી લો કે આ જે ટી-શર્ટ જે છે એ થોડો ગુલાબી રંગ છે બરાબર, લાઇટ પિંક કેસ તમને કલર મળે છે. તો આના પર એટલે કે આ ટી-શર્ટ ઉપર જુદી જુદી તરંગ લંબાઈ વાળા કિરણોનું શોષણ થતું હશે અને ઉત્સર્જન આપણે એવું કહી શકીએ કે આછા ગુલાબી રંગના કિરણનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. તો આપણને જે કલર દેખાય છે એ કલરનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. અને એ ઉત્સર્જન થવા પહેલા બરાબર એ જે તમારો વસ્તુ જે છે પદાર્થ જે છે એ પહેલા ઉષ્માનું શું કરશે? શોષણ કરશે. દાખલા તરીકે આપણે આ એક પદાર્થ લઈએ બરાબર, આ પદાર્થ લઈએ. હવે એ પદાર્થને એઝ આપણે ગરમ કરીએ, પદાર્થને આપણે શું કરીએ? ગરમ કરીએ. તો ગરમ કરતા જે છે એ જુદા જુદા વિકિરણનું ઉત્સર્જન કરે. દાખલા તરીકે આપણે લાસ્ટ લેક્ચરમાં અથવા તો આપણે ગરમ પદાર્થોમાં આપણે એવું જોયું, ગરમ પદાર્થોના ટોપિકમાં આપણે એવું જોયું કે લોખંડને જે છે આપણે ગરમ કરીએ તો પહેલા આછો લાલ રંગ હોય છે. ભઠ્ઠીમાં આપણે વધુ ગરમ કરીએ તો એ લાલ રંગ થાય. હજુ વધારે ગરમ કરો તો સફેદ થાય. એનથી વધારે ખૂબ જ ગરમ કરો તો એ વાદળી રંગ થાય છે. એટલે પદાર્થને જેમ ગરમ કરવામાં આવે તેમ એ શું કરશે ખબર? એ વિકિરણનું શું કરશે? ઉત્સર્જન કરશે. વિકિરણનું શું કરશે? ઉત્સર્જન કરશે. અને એ ઉત્સર્જન કરતા મળતા તરંગ લંબાઈઓનો બરાબર સમૂહ એટલે કે શ્રેણી બરાબર શ્રેણી જેને આપણે શું કહી શકીએ? ઉત્સર્જન વર્ણપટ કહી શકીએ છીએ. તો ઉત્સર્જન વર્ણપટ એટલે જે તે વસ્તુ છે એ પહેલા શું કરશે? ઉર્જાનું શોષણ કરશે અને ઉર્જાનું શોષણ કરીને પછી એ શું કરશે? જુદી જુદી તરંગ લંબાઈ વાળા વિકિરણનું ઉત્સર્જન કરશે અને એનાથી મળતા વર્ણપટને એઝ આપણે ઉત્સર્જન વર્ણપટ કહી શકીએ છીએ. ઉત્સર્જન વર્ણપટ આ રીતે પદાર્થને ગરમ કરતા બી તમે મેળવી શકો છો અથવા તો એના ઉપર જુદા જુદા વિકિરણો આપીને પણ બરાબર તમે શું કરી શકો છો? ઉત્સર્જન વર્ણપટ મેળવી શકો છો. તો ઉત્સર્જન વર્ણપટની વાત કરીએ તો પરમાણુ, અણુ અથવા આયન કે જે વિકિરણનું શું કરે છે? અવશોષણ કરે છે. ધ્યાન રાખજો, એ પહેલા શું કરશે? શોષણ કરશે અને શોષણ કરીને તેના વડે એ વિકિરણના વર્ણપટનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. તો જુદા જુદા વિકિરણનું શોષણ કરીને પછી એ શું કરશે? ઉત્સર્જન કરશે અને એ ઉત્સર્જન જે વર્ણપટ મળશે એને આપણે ઉત્સર્જિત વર્ણપટ કહી શકીએ છીએ.
ઓકે, હવે ઉત્સર્જન વર્ણપટ મેળવવા માટે નમૂનાને આપણે શું કરી શકીએ? ગરમ કરી શકીએ, અથવા તો એના ઉપર આપણે વિકિરણનો શું કરી શકીએ? મારો કરીને આપણે પહેલા ઊર્જા પૂરી પાડીએ છીએ. તો આપણે પદાર્થને ગરમ કરીએ અથવા તો એના ઉપર વિકિરણનો મારો કરીને પહેલા પદાર્થને આપણે શું કરીએ છીએ? ઊર્જા પૂરી પાડીએ છીએ. એટલે ઊર્જા પૂરી પાડતા એ ઉત્તેજિત થશે અને ઉત્તેજિત થઈને એ વિકિરણનું શું કરશે? ઉત્સર્જન કરશે. એટલે શોષણ કરશે અને ત્યારબાદ એ યોગ્ય તરંગલંબાઈ વાળા વિકિરણનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. બરાબર. તો આ જે વર્ણપટ મળશે એને આપણે કહીશું ઉત્સર્જન વર્ણપટ કહીશું. હવે ઉત્સર્જન વર્ણપટ જો તમને ખબર પડે તો હવે આપણે નામ નેક્સ્ટ અવશોષણ વર્ણપટ પર જવાનું છે. તો અવશોષણ વર્ણપટ આપણે કોને કહી શકીએ? તો અવશોષણ વર્ણપટમાં આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે કોઈ બરાબર શું લઈએ? વસ્તુ લઈએ અને વસ્તુ ઉપર આપણે શું કરીએ? ખબર તો જુદી જુદી તરંગલંબાઈ વાળા બરાબર સતત કિરણો આપાત કરીએ. જુદી જુદી તરંગલંબાઈ વાળા શું કરીએ? સતત કિરણો આપાત કરીએ. હવે આ જુદી જુદી તરંગલંબાઈ વાળા જ્યારે કિરણો આપાત કરશો ત્યારે એમાંથી અમુક તરંગલંબાઈ વાળા કિરણો પદાર્થમાં શોષાઈ જશે. પદાર્થમાં શું થઈ જશે? શોષાઈ જશે. એટલે તમે જો જોશો તો જ્યારે તમે એ વસ્તુ ઉપરમાંથી એટલે કે એ વસ્તુમાંથી જ્યારે તમને વિકિરણ પસાર કરશો ત્યારે મોટા ભાગના કિરણો શું થઈ જશે? પસાર થઈ જશે. પણ અમુક જગ્યાએ જે છે બરાબર વિકિરણનું શોષણ થઈ જશે અને અમુક જગ્યાએ જ્યારે વિકિરણનું શોષણ થઈ જશે ત્યારે એ જે ભાગ જે છે એ ભાગ તમને કાળો દેખાશે. બરાબર, કાળી રેખા દેખાશે. એને આપણે એવું કહી શકીએ કે એ ભાગ તમને કાળી રેખા દેખાશે. દાખલા તરીકે અહીંયા તમે પ્રકાશ આપાત કર્યો, અહીંયા શોષણ થઈ ગયો, તો આ ભાગ જે છે તમને કેવું દેખાશે? કાળી રેખા જેવું દેખાશે. અને એના લીધે આ બાજુ જે મળતો વર્ણપટ જે છે એને એઝ આપણે શોષણ વર્ણપટ કહીશું. એક્ઝેક્ટલી વાત કરીએ તો શોષણ વર્ણપટમાં આપણે એવું કહી શકીએ કે જ્યારે શોષણ વર્ણપટ એક્ઝેક્ટલી આપણે કહીએ તો જૂના જમાનામાં અથવા તો એમ સમજી લો કે પહેલાના સમયમાં આપણે જે નેગેટિવ વાળી જે આપણે શું રાખતા? ફિલ્મ રાખતા. તમને ખબર હોય તો ફોટો પડે તો ફોટાની એક નેગેટિવ આવતી. મારા પ્રમાણે કદાચ તમારા મમ્મી પપ્પા અથવા તો દાદા દાદીએ કોઈ લગ્ન કરેલા હશે અને લગ્નને જો તમે બરાબર નેગેટિવ જોશો તો નેગેટિવ તમને બ્લેક કલરની દેખાશે, પણ પ્રકાશમાં જો તમે જોશો તો એમાં એક પિક્ચર કવરઅપ થયેલું હશે. તો એ જે પિક્ચર જે છે એ એક્ઝેક્ટલી અવશોષણ વર્ણપટ જેવું છે. કેમ કે જ્યારે એના પર બરાબર શું કરે? યોગ્ય કિરણવાળા પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે તે અમુક ચોક્કસ જે છે તરંગલંબાઈનું શોષણ કરશે અને એના ઉપર એક ચિત્ર રજૂ કરશે. એના ઉપર એક શું કરશે? નેગેટિવ એટલે કે એક ચિત્ર રજૂ કરશે જે તમારું અવશોષણ વર્ણપટ છે. જે તમારું શું છે? અવશોષણ વર્ણપટ છે. તો અવશોષણ વર્ણપટ એટલે કે આપણે આમાંથી પ્રકાશ પસાર કરતા અમુક તરંગલંબાઈનું શું થઈ જશે? શોષણ થઈ જશે અને એ જગ્યાએ તમને કાળી રેખાઓ મળશે. એનાથી બનતા વર્ણપટને આપણે શોષણ વર્ણપટ કહી શકીએ છીએ. તો અવશોષણ વર્ણપટની વાત કરીએ તો અવશોષણ વર્ણપટ ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફીના નેગેટિવ જેવું છે. બરાબર, એટલે ફોટોગ્રાફીના શું છે? નેગેટિવ જેવું છે. નમૂનામાંથી સતત રીતે વિકિરણ પસાર કરવામાં આવે તો એમાંથી અમુક તરંગલંબાઈના વિકિરણનું શું થઈ જશે? શોષણ થઈ જશે. ઓકે, અને શોષિત વર્ણપટમાંથી ગુમ થયેલી અથવા ન મળતી તરંગલંબાઈ વર્ણપટમાં કાળી જગ્યા રાખે છે. તો જેનું શોષણ થઈ જશે ને એ જગ્યાએ જે છે તમને શું મળશે? કાળી જગ્યા દેખાશે, જેને આપણે અવશોષણ વર્ણપટ કહી શકીએ છીએ. તો આ રીતે આજે આપણે વર્ણપટ, ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ શીખ્યા. વર્ણપટ એટલે તમને સિમ્પલ ખબર છે કે જ્યારે સફેદ પ્રકાશ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે ત્યારે બીજી બાજુ તમને જુદી જુદી તરંગલંબાઈ વાળા શું મળશે? વિકિરણો મળશે. એની જે શ્રેણી મળશે એ શ્રેણીને એઝ આપણે વર્ણપટ કહી શકીએ છીએ. વર્ણપટ બે પ્રકારના છે, ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટમાં આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે કોઈ પદાર્થને ગરમ કરીએ અથવા તો એને વિકિરણ આપીએ તો એ ઉર્જાનું શોષણ કરશે અને શોષણ કરીને પછી એ શું કરશે? તો વિકિરણનું ઉત્સર્જન કરશે. એ વિકિરણનું ઉત્સર્જન કરે એને આપણે ઉત્સર્જન વર્ણપટ કહી શકીએ. અને છેલ્લું અવશોષણ વર્ણપટની વાત કરીએ તો અવશોષણ વર્ણપટમાં
આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે જુદી જુદી તરંગ લંબાઈવાળા કિરણો જ્યારે વસ્તુને આપીએ ત્યારે તે અમુક તરંગ લંબાઈનું શોષણ કરશે અને એ જગ્યાએ તમને કાળી રેખા આપશે. એનાથી બનતા વર્ણપટને આપણે કહેશું અવશોષણ વર્ણપટ. તમારા પ્રમાણે આ સિમ્પલ ટોપિક તમને ખબર પડી જવો જોઈએ. જે એક્ઝામમાં કદાચ પૂછાશે તો 2 માર્ક માટે પૂછાશે. લાઈક વર્ણપટ એટલે શું, ઉત્સર્જન વર્ણપટ સમજાવો, અથવા તો વર્ણપટ એટલે શું, અવશોષણ વર્ણપટ સમજાવો. તો આ રીતે 2 માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. I hope you can understand this video. If any doubt comes, please inform me. I will try to explain you. Thank you very much. Bye.